રામેશ્વર આપાગીગા આશ્રમ સત્તાધાર ખાતે રામ મંદિર મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિસાવદર નજીક આવેલા રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે શ્રી રામજીની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। તેના અન્વયે રામેશ્વર આશ્રમમાં પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં ધજા પતાકા અને રંગોળીથી આશ્રમને શણગારવામાં આવ્યો હતો। આશ્રમના મહંત ગોવિંદ બાપુએ જણાવ્યું હતું કે આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામેશ્વર આશ્રમમાં ધૂન, ભજન અને ભોજન તેમજ રામાયણ ચોપાઈ ગાન તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો સર્વ ભક્તોએ લાભ લેવા જણાવવામાં આવ્યું હતું। આ તકે બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા તેમજ રામ ભગવાનની આરતીનો લાભ લીધો હતો। આજે તારીખ 22/1/2024 પોષ સુદ 12 સોમવાર અયોધ્યા રામજી બિરાજમાન થવાના છે। બપોરે 12:05 તો આ ભારતવાસીઓ, આપણે હિન્દુસ્તાનીઓ, સનાતન ધર્મીઓ આજનો દિવસ રામ પ્રતિષ્ઠા મહોત્સવ દિવાળી હર વર્ષે પોષ સુદ 12ના દિવસે મનાય। તારીખ ન લખાય, તારીખ અંગ્રેજીઓની છે, આપણી તિથિ હોય છે। તો આજે આપણે આપાગીગા રામેશ્વર સત્તાધાર બપોરે આરતી થશે, થાળ ધરાશે, ત્યારબાદ સાંજે આરતી, ભોજન પ્રસાદ, સંતવાણી, રામાયણ વિશે, રામચરિત માનસ, તાન, સફાઈઓ તેમજ સંતવાણી રાત ગરબા રાખેલ છે। ખાસ ભક્તોને લાભ લેવા આવવા માટે હું મહંત શ્રી ગોવિંદ બાપુ, ગુરુ સ્વામી બાપુ, સત્તાધાર રામેશ્વર, જય આપાગીગા પધારજો। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।